કરોડો ખેડૂતો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાના 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। પીએમ કિસાન યોજના એ કેન્દ્ર સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજના છે, જેના હેઠળ ખેડૂતોને આર્થિક સહાય આપવામાં આવે છે। આ અંતર્ગત પાત્ર ખેડૂતોને દર વર્ષે 3 સમાન હપ્તામાં 6,000 રૂપિયા ટ્રાન્સફર કરવામાં આવે છે। આ રકમ સીધી જ ખેડૂતોના બેંક એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવે છે। 18મો હપ્તો 5 ઓક્ટોબર 2024ના રોજ ખેડૂતોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। હવે બધા જ ખેડૂતો 19મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે। તો યોજનાનો 19મો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે, 19મા હપ્તાનો લાભ લેવા માટે ખેડૂતોએ શું કરવું પડશે, સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપને જણાવીશ। દરેક માહિતી જોઈએ પહેલા જે પણ ખેડૂત મિત્રો આપણી YouTube ચેનલમાં નવા છે તેવા ખેડૂત મિત્રોને ખાસ વિનંતી કે ચેનલને સબસ્ક્રાઇબ કરી લે, જેથી કરીને ખેડૂત ઉપયોગી માહિતી સૌથી પહેલા તમને આ ચેનલના માધ્યમથી મળતી રહે। તો પીએમ કિસાન યોજનામાં સરકાર દ્વારા છેતરપિંડી રોકવા માટે નિયમો અને શરતો કડક બનાવવામાં આવ્યા છે। હવે આ યોજનાનો લાભ એવા ખેડૂતોને જ મળશે જેમણે ઈ-કેવાયસી અને જમીનના રેકોર્ડની ચકાસણી કરાવી લીધી છે। તેથી જે પણ ખેડૂત મિત્રોને હજુ સુધી ઈ-કેવાયસી અને જમીનના રેકોર્ડની ચકાસણી કરાવવાની બાકી હોય તેવા ખેડૂત મિત્રો વહેલી તકે ઈ-કેવાયસી અને જમીનના રેકોર્ડની ચકાસણી કરાવી લે। પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં ઈ-કેવાયસી અને જમીનના રેકોર્ડની ચકાસણી કરાવવી ફરજિયાત કરવામાં આવી છે। જો તમે આ યોજનાનો લાભ મેળવવા માંગો છો તો તમારે જલ્દી જ ઈ-કેવાયસી અને જમીનના રેકોર્ડની ચકાસણી કરાવવી પડશે। જે ખેડૂતોએ ઈ-કેવાયસી અને જમીનના રેકોર્ડની ચકાસણી નથી કરાવી તેવા ખેડૂત મિત્રો 19મા હપ્તાના 2,000 રૂપિયાના લાભથી વંચિત રહી શકે છે। એટલે કે જે પણ ખેડૂત મિત્રો ઈ-કેવાયસી અને જમીનના રેકોર્ડની ચકાસણી નહીં કરાવે તેવા ખેડૂત મિત્રોને આ યોજનાનો લાભ નહીં મળે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ભારત સરકાર દ્વારા બેંક ખાતાનું આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે। ગુજરાતના જે ખેડૂતોને પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 19મા હપ્તાનો લાભ મેળવવાનો બાકી હોય તેવા લાભાર્થી ખેડૂત મિત્રોએ પોતાનું બેંક ખાતાનું આધાર સીડિંગ ડીબીટી એનેબલ કરાવવું ફરજિયાત કરવામાં આવ્યું છે। જે ખેડૂતોના આધાર કાર્ડ તેમના બેંક ખાતા સાથે લિંક નથી, જો તમે અરજી ફોર્મ ખોટી રીતે ભર્યું છે, તમારા દ્વારા આપવામાં આવેલ આધાર કાર્ડ નંબર ખોટો છે, તમારા દ્વારા આપવામાં આવેલ બેંક ખાતાની માહિતી ખોટી છે, વગેરે વગેરે આવી કોઈ પણ ભૂલ કરો છો તો આવી સ્થિતિમાં તમે 19મા હપ્તાના લાભથી વંચિત રહી શકો છો। તો જે પણ ખેડૂત મિત્રોએ આવી ભૂલ કરેલી હોય તેવા ખેડૂત મિત્રો 19મા હપ્તા પહેલા આ ભૂલ સુધારી લે, જેથી કરીને 19મા હપ્તાના 2,000 રૂપિયાનો લાભ મળી શકે। હવે વાત કરીએ પીએમ કિસાન યોજનાનો 19મો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે। જો મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 19મો હપ્તો આ મહિનાના પહેલા સપ્તાહમાં જાહેર થઈ શકે છે। એટલે કે ફેબ્રુઆરી મહિનાના પહેલા સપ્તાહમાં જ 19મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। જો કે સરકાર દ્વારા હજુ સુધી હપ્તાના નાણાં ટ્રાન્સફર કરવા અંગે કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી। એટલે કે 19મો હપ્તો કઈ તારીખથી ખેડૂતોના ખાતામાં જમા થશે તેની હજુ સુધી કોઈ સત્તાવાર જાહેરાત કરવામાં નથી આવી। જ્યારે ઓફિશિયલ તારીખની જાહેરાત કરવામાં આવશે ત્યારે જરૂરથી આ ચેનલના માધ્યમથી વિડીયો દ્વારા આપને જણાવી દઈશ। તો ખાસ ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું। આવી જ નવી માહિતી વિશે જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, જેથી કરીને મારા નવા વિડીયોની માહિતી તમને મળતી રહે। આભાર।